છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના રાજમાં જ આ ભ્રષ્ટાચાર થતો હતો. ખંડણી ઉઘરાવવા માટે પ્રોપર સિસ્ટમ ઊભી થઈ હતી. આ પહેલાં પણ માહિતી બહાર આવી હતી કે બઘેલના રાજમાં વોટ્સએપ ગ્રુપ દ્વારા દારૂ કૌભાંડ ચાલતું હતું. આ વોટ્સએપ ગ્રુપનું નામ હતું બિગ બોસ ગ્રુપ. સાંભળીને લાગે કે બિગ બોસ શોના પ્રશંસકોએ આ ગ્રુપ બનાવ્યું હશે. હવે આ વોટ્સએપ ગ્રુપની ચેટમાં મુખ્ય ખેલાડીનું કોડનેમ બિટ્ટુ રાખવામાં આવ્યું હતું. આ બિટ્ટુ એટલે ભૂપેશ બઘેલનો દીકરો ચૈતન્ય બઘેલ. મૂળ વાત એ છે કે કોલસાનું માઇનિંગ કરતી કંપનીઓની જેમ દારૂના વેપારીઓની પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવતી હતી. ખંડણી ઉઘરાવવા માટે કોડ ભાષામાં મેસેજની આપલે થતી હતી, જેથી ભૂલથી વોટ્સએપ ચેટ પર નજર જાય તો કોઈને પણ ખ્યાલ જ ના આવે. આ કોડ લેંગ્વેજથી કેટલી ખંડણી ઉઘરાવવાની છે, દારૂના કેટલા કન્સાઇનમેન્ટ રવાના થશે અને કેવી રીતે પેમેન્ટ્સ કરવામાં આવશે, એ બધાની ચર્ચા અહીં થતી હતી. હવે કોલસાનું માઇનિંગ કરતી કંપનીઓ પાસેથી ખંડણી ઉઘરાવવા માટે બિલકુલ એ જ રીત અપનાવવામાં આવી. આ સિન્ડિકેટે પાલ, દુર્ગા, વિકલી, ટાવર અને જુગનું જેવા અનેક વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. આ નામ સાંભળીને તો એમ જ લાગે કે જુવાનિયાઓ રમત માટે આ ગ્રુપ બનાવ્યા હશે. હકીકતમાં આ જ વોટ્સએપ ગ્રુપ પર ખંડની રકમનો આખો હિસાબ કિતાબ રાખવામાં આવતો હતો. કોડવર્ડમાં માહિતીની આપલે થતી હતી. આ ચેટમાં ગીરા કે ઇન જેવા કોડનો ઉપયોગ થતો હતો. ગીરા કે ઇન એટલે કે રૂપિયા આવી ગયા. આમ તો આખા છત્તીસગઢમાં આ સિન્ડિકેટ કામ કરતી હતી. રાયગઢથી નવનીત તિવારી આ સિન્ડિકેટ ચલાવતો હતો. ખાણમાંથી કોલસો નીકળે એટલે પ્રતિ ટન ખંડણી વસૂલવામાં આવતી હતી. બાદમાં આ સિન્ડિકેટના સભ્યો સેંકડો કરોડો રૂપિયા એકબીજાની સાથે વહેંચી લેતા હતા. આ ચાર્જશીટથી ખ્યાલ આવે છે કે કોલસાનો વેપાર કરનારાઓ પાસેથી બે રીતે ખંડણી ઉઘરાવવામાં આવતી હતી. કોલસાની ખાણમાંથી કોલસો નીકળ્યા બાદ એ કોલસાની વોશરીમાં પહોંચતો હતો, જ્યાં કોલસામાંથી માટી અને રાખ જેવી અશુદ્ધિઓ દૂર કરવામાં આવતી હોય છે. હવે આ વોશરી ચલાવનારાઓ પાસેથી આ ભ્રષ્ટાચારી ટોળકી ટન દીઠ 100 રૂપિયા વસૂલતી હતી. હવે વોશરીમાંથી ટ્રકોમાં કોલસો લઈ જવાતો હતો. આ ટ્રકોના ઓપરેટર્સ પાસેથી પણ ટન દીઠ ₹25 વસૂલવામાં આવતા હતા. આ ખંડણી વસૂલવાનું કામ વ્યવસ્થિત ચાલે એના માટે કોરબા અને રાયગઢમાં અલગ અલગ ઓફિસ શરૂ કરવામાં આવી હતી.